આજે તો મસ્ત મજાની ગિરનારી ખીચડી બનાવવાની છે। બટેટું, ટમેટું, ડુંગળી, મરચા, સૂકા મરચા, લાલ મરચા બધું નાખી અને તુરની દાળ, ચોખા બધું નાખીને ખીચડી બનાવવાની। મારી છોકરી કહે કે મને તારા હાથની ખીચડી બહુ ભાવે। મેં તો હાલ બનાવી નાખું। આપણે આ બનાવી છે વઘારેલી ખીચડી ગિરનારી। તેમાંના તુરની દાળ છે, ચોખા છે, ટમેટા, ડુંગળી, બટેટા અને આ વઘાર માટે તેલ મૂક્યું છે। એમાં રાઈ, જીરું, લાલ સૂકા મરચાં વઘાણી બધું નાખીને આપણે હવે બધું એકસાથે નાખી દેવાનું છે। ખીચડી, ટમેટાં, મરચાં, બટેટા, ડુંગળી અને પછી એને હલાવીને હાલો આ જો આપણે ખીચડી ધીમે ધીમે હલાવતું રહેવાનું। હળદર નાખી, મરચું નાખ્યું। હવે આપણે મીઠું નાખી સ્વાદ અનુસાર, જેને જેટલું ખારું ભાવતું એટલું। પછી એને હલાવવાનું ધીમા ગેસે, નીચે ચોટે નહીં ધ્યાન રાખવાનું। થોડીક વાર હલાવીને બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। અને પછી આપણે ગેસ ધીમો કરીને એમનામ ચોટે નહીં, ભાત બધું મિક્સ થવા દેવાનું છે। અંદર તેલ છૂટું પડે પછી 2 ગ્લાસ પાણી નાખવાનું છે। પાણી નાખીને પછી સરખી રીતે હલાવી લેવાનું છે। ભાત નીચે ચોટે નહીં ધ્યાન રાખવાનું। ઘડીક ઉકળે એટલે પછી ઢાંકણું બંધ કરીને 3 સીટી વાગવા દેવાની છે। આ જો વઘારેલી સરસ મજાની ખીચડી ગિરનારી આપણી તૈયાર છે। જેને ખાવી હોય ને આવી જાઓ। રીંગણા બટેટાનું શાક, વઘારેલી ખીચડી, દૂધ, તળેલા મરચાં અને સાથે રોટલી। હાલો બધાય તમે જમવા મિત્રો। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।